કંકોતરી એ કોઈ તને રામ કહે કોઈ તને સીતા એ દ્વારિકાનો નાથ મારો ગાતા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે આ તો રેડી ચકાચક થઈ ગયો બીજું યા ચુમ રેડી આને તો રેડી થઈ ગયું આ યા બાચી લીધું એ ચાર દિશામાં દરિયો છે ઘરે સોમળ્યો મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો આયો રે માં કયો ગાય છે આ મોસી તો મારું બેટું હોંકવા જતું નથી એટલે એટલે ગાવાનું ચાલુ એને બાપડોને પૂરું થતું નથી મારે હોંકવાનો ટાઈમ આવે છે એને રાતના દોડો સીવવાનો આવે મજૂરી કરે છે પણ બીજું તો કંઈ થતું નથી એનાથી લાગતું હોંકવા જે હું બધું ફૂઈ ગાવે દઈને સાનો જ મેં પડે નકશાની હોંકે આવે એ ચાર દિશામાં દરિયો છે ઘરે સોમળ્યો મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો હોંકવા જે મને એવું લાગે શું કરવું ગયો ને આ એમ મારી હોંક બગાડે છે રાતના મોય થાચી ના આવું દુકાનેથી અને એ હું બગાડે ગાવાનું થાય ને એને દોડા સીવાનું થાય દવા દાવા જે બાપડો આછી રાત મજૂરી કરે એને પૂરું થતું નથી એટલે આછી રાત દોડો સીવે અને ભજન ગાય બીજું શું કરે એમાં મારા વાંક નથી એના નથી પણ એને પૂરું નથી થતું એટલે સારું આમ કરે છે હેડો વાંચી ગયો ચમ થાય વાર તારા નામની હે લગન કંકો કોઈ તને રામ કહે કોઈ તને સીતા કહે ઓહ આ તો ક્લીન થઈ જાય મારા બેટો મથે રહ્યો લાવા છે હવે સીલે એકલો નીકળ્યો લા કિશન ઓય શું કરે રે આવો મજામાં હા મજામાં બસ ચમ ઉઠી ગયો સિલવાનું સનરાઈઝ ચાલુ છે શું કરે છે આ દોડો તું આ સિરાજી બુડા અમે તો ધૂમ મચાવે ઓય વક્તા બાપા શું કરવું કો અમારે તો આ કામ ને તમે કેમ આટલા દાડા કુદડા ને આતારી આયા એટલે આ મને એમ થયું કીધું લાય ઉપર વાડે રહેશે ને મળી આવું આજ તો તને એટલે સારું આવવું પડ્યું લે બેસ થોડું કામ હતું તારું શું કામ હતું તમારે મારું બોલો તો આ સિરાજા દોડા સીવે અને ભજન ગાય તે મને એમ છું કે બાપુનું પૂરું થતું નથી લાય 25 રૂપિયા હું આલી આવું થોડાક તર પૈસા આવે તે વક્તા બા તમારું હારું થાય હારું થોડાક આલુ ઘણા નહીં આલુ પણ આ થોડાક આલુ રેડી ના વક્તા બા આટલા ને થોડા હારું એટલે થોડાક આલીશ ઘણા નહીં આલુ લે આ લે 2000 રૂપિયા છે રેડી વક્તા બા તમારું હારું થાય હારું રેડી અને હવે આમ થોડી હોગ લેવા સી છે માછી રાત તો કેટલા ગુજાગરા કરે દાડાનો મજૂરી કરે દાંતને મજૂરી કરે પછી હોગે છે કરે ભજન ગાય કરે ને રૂંદો કરે એ હારું આપણે પૈસા શું કરવાના આવા ગરીબન દાન કરે તો હારો હવે શાંતિ શેર હોજી તો રહેશે તો એનો હેડે મારો હેડે ઉગતા ઉપરવાળી રહેવા હારે કોઈ ઉપયોગ ના બની કે શું કરવાનું વખતે ભાઈ પૈસા તો ઘણા આલી રહ્યા અને પૈસા આવી જશે હાથમાં એટલે હવે કોક નવું કરવું પડશે આ દોડા તો કઈ સીવવાના નથી અને રાતના મંજીરા લાવું ઢોલકી લઈને બાકી રાત ભજન કરવું આ પૈસા તો ખૂબ આવી જાય આ મંજીરા જેવું તો બધું લાવ્યું હવે ભક્તિનો રંગ ચડશે જે કલાકારોને ફોન કરીએ પ્રાપ્ત થઈને આયા છે નવું છે ને એટલે આપણે વાત થાય ને એટલે આવ્યા છે માવા દાદનત બાઈક માં આવે ઓહ આય આવરા રામ રામ શાંતિ આવ શાંતિ આવરા હા અભી એક જમ જાય એક ઈ ના કર્યો તો બીજે ભજન આમ કોણ પૂછ્યો કો હા તમે લ્યા હારું કર્યું કાઈ એકલા એકલા ગાતાના બધું ઓધાર લાયો રો એટલે હો હા પણ હમણે થોડો કમણા હતો કીધું લાય હવે આપણે ચાલુ કરશે ને બધા અમને રસ હતો ગાવાનો કોણ હવે બી ગાડો તાર કરો હારોડ જાળ થોડા કીકો આલ દો ભાઈ કોઈ તો આ ઈકો આરી તો આપણે પેલું તો શ્રી હરિ નું નામ લેશું હા હા વગાડો તા હે હરિ તારા નામ ની રે હરિ
હરિતા નવની માળા દેવરો. લે, ટોકા પર લે, લે. મારો ઓછો ગાવાનું કાઢતો આપણું. ગા. હરિતા નવની આપણે બે તો નવા આયા છો ઈયન ગાવાય ને આપણે ડાન્સ કરો છો સારું તા લ્યો અને આ ઓડિયો પણ વગાડશે. ઈ તો ઓડિયો ને છોકરો વગાડશે તમે ગો ગાવા ચાલુ એ મેમણ દાળ ધો કરો કચુકા હા રોય મેમણ દાળ ધો કરો કચુકા હા વાત કી લે આ ભજન માં કાઈ ઠકાણ આવતી ને ગાતારા વીરને કાઈ મોટા પડા જાય આ મોસીએ તો મારા બેટા શાનો અવાજ આવે કાંક મદિરા ને એવું વાગે છે શું છે જાણે તો વળી મોધી કરી શું મારો વજ્જે એમ નથી મને તો ગતું આને ચમ કરવો એ મારી હોંક બગડાવે છે આને તો મેં મદદ કરી કોઈ નવા થી લાવ્યો છો તારે નગારા બગારા નથી લાવ્યો ને મત આવવા જેથી મને આને તો મારા બેટા કર્યા વાળી કરી છે ને મેં ભગતો લાવી મેં કેવું કર્યું છે એવી મૂર્ખી કરી છે હવે બોલ્યો ધરા તોય સારું હતો આ તો પૈસા ને મારું નવું લઈને આવ્યો કાંક અને ભગતો નતો આવ્યો તો બસ આ કોકને મદદ કરો ને એટલે એ માણસ લાયક ના હોય તો જ દસી થતો હોય નકે કોઈ દસી ના થાય હવે આને મેં ઉપરવાડી લાવીને ગોલો કાઢ્યો તો કરી પૈસા આલે એમાં નવું લઈને આવ્યો તો જય માતાજી મિત્રો હું છું તમારો ભાઈ ભક્તો અને આજે એક સરસ મજાનો વિડીયો અમે રિલીઝ કરી રહ્યા છે એમાં હતું કે ભાઈ મોચીને વાણિયા ભાઈએ મદદ કરી પણ અત્યારે સજ્જન માણસને કંઈક સારું વિચારવાની અને કોઈકને મદદ કરવાનું એવું કૂદે છે પણ મતલબ કે મોચી ભાઈએ એમને આપણે મદદ કરી તો એમણે આવડો ઉપયોગ કરીને એવો સંગીત લાઈન વાણિયાની હામી પાછી ઊંઘ બગાડી દે એટલે સજ્જન માણસને એવો કંઈક સારો વિચાર આવે છે પણ છતાંય કોઈ જે દુર્જન માણસ હોય એને ખોટા વિચારો હોય એને ખોટું જ સૂજે એટલે એ કાંઈ સંગીતને આવો લાઈન ડબલા એની પાછી વળી પાછી ઊંઘ બગાડે છે એટલે મદદ કરવી તો કોઈક સારા માણસને કરવી આજે જે હેરાન થાય રહ્યા એના કર્મથી થતા હોય છે પણ આ કોઈ વિચારતો નથી બીજું કાંઈ કહેતો નથી જય માતાજી